जय श्री कृष्ण। राधे राधे। मित्रों, गई काले आपणे त्रीजो अध्याय कर्मयोगना 28मा श्लोकमां भगवान कृष्णए अर्जुनने वात करी कि हे महाबाहो, गुण विभाग कर्म, गुण विभाग अने कर्म, गुण कर्म विभागयोः तत्वतः, एमने जे तत्वथी जाणनारा छे, गुण विभाग अने कर्म विभाग एटले के जे पदार्थनो छे अने कर्मनो जे शरीर द्वारा जे कंई कर्मो थया छे एमने जे तत्वथी जाणे छे ए लोकोने बहु सारी रीते खबर छे कि गुणाः गुणे वर्तन्ते, गुणो ज गुणोमां वर्ती रह्या छे, माटे ए क्यारेय आसक्त थता नथी। ए जे कंई गुणो थई रह्या छे, अला जे कंई कर्मो थई रह्या छे ए गुणो करे छे अने गुणो ज गुणोमां वर्ती रह्या छे। प्रकृतिना जे मूળભૂત तत्वो छे, जे त्रणेय गुणो सत्व, रजस अने तमस, અને એ પ્રકૃતિના ગુણોમાંથી બનેલા બાકીની બધી જ ઇન્દ્રિયો સાથેનું શરીર છે એ કર્મો કરે છે અને એમાં ને એમાં વર્તે છે, તો મારે આમાં આસક્ત ન થવું જોઈએ એવી ભગવાન કૃષ્ણએ 28મા શ્લોકમાં વાત કરી। અને હવે 29મા શ્લોકમાં આ જ ચર્ચાને આગળ વધારતા ભગવાન કૃષ્ણ એવું કહે છે કે પ્રકૃતે ગુણેહિ સમૂઢા, પ્રકૃતેહિ ગુણેહિ સમૂઢા સજ્જન્તે ગુણ કર્મસુ તાન અકૃત્સ્નવિદ મંદાન કૃત્સ્નવિત ન વિચાલ્યત। પ્રકૃતે ગુણ સમૂઢા, પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા અજ્ઞાની લોકો, પ્રકૃતિ ગુણ સમૂઢા, પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા અજ્ઞાની લોકો ગુણ કર્મસુ, ગુણ અને કર્મમાં સજ્જતે એટલે મોહિત થાય છે। પ્રકૃતિના ગુણોથી વિમુઢ થયેલા અજ્ઞાની મનુષ્ય ગુણ કર્મસુ સજ્જતે, સજ્જનતે, ગુણ અને કર્મમાં અથવા ગુણ કર્મના વિભાગમાં સજ્જનતે એટલે મોહિત થાય છે। તાન તે, પછી ત્યાંથી અકૃત્સ્નવિદઃ એટલે સંપૂર્ણપણે ન સમજનારા, કૃત્સ્નવિદ એટલે સંપૂર્ણપણે, વિદ એટલે જાણવું, જે સંપૂર્ણપણે જાણી લે છે। પણ અહીંયા શબ્દ વાપરો અકૃત્સ્નવિદ, સંપૂર્ણપણે ન સમજનારા કે ન જાણનારા મંદાન, મંદ બુદ્ધિઓને, કૃત્સ્નવિત સંપૂર્ણપણે સમજનારા, ન વિચાલ્યત ચલિત ન કરે। જો ફરીથી જોઈએ, પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા અજ્ઞાની લોકો ગુણ અને કર્મમાં આસક્ત થાય છે, એવા સંપૂર્ણપણે ન સમજનારા મંદ બુદ્ધિના લોકોને હવે કૃત્સ્નવિત એટલે જે સંપૂર્ણપણે સમજે છે, સમજનારા છે તેઓ ન વિચાલ્યત એટલે વિચલિત ન કરે। આગળના શ્લોકમાં ભગવાને એવું કીધું હતું કે એ લોકો જેવી રીતે કર્મ કરે છે તેવી રીતે તારે કર્મ કરવા સાવધાનીપૂર્વક, જે લોકો આસક્ત લોકો કર્મ કરે છે તે રીતે તારે કર્મ કરવા। પછીના શ્લોકમાં એવું કીધું કે જેવી રીતે કર્મ કરવા તું આસક્તિ રહિત કર્મ કરે છે એમને નીચે પાડ્યા વિના તારે એમની પાસે કર્મ કરાવવા, એવા શબ્દો વાપર્યા હતા। હવે અહીંયા ભગવાન વાત શું કરે છે કે પ્રકૃતેહિ ગુણ સમૂઢા, જે પ્રકૃતિના ગુણથી મોહિત થઈ ગયા છે। હવે પ્રકૃતિના ગુણો છે ને ખરેખર કેવા છે, તો કે કોઈ પણ મનુષ્ય છે એને કર્મ તો કરવું જ પડશે। હવે ભગવાન શું કહે છે કે આ કર્મયોગની અંદર કે ભાઈ ગુણ, આગળના શ્લોકમાં શું કીધું ભગવાને, તો કે ગુણાહ ગુણે વર્તન્તે, ગુણો છે ગુણોની અંદર વર્તી રહ્યા છે। આપણે જોયું તો ગુણો એટલે શું, તો કે પ્રકૃતિના મૂળભૂત કયા ગુણો છે, ત્રણ ગુણ, એક સત્વ છે, બીજું રજસ છે અને ત્રીજું તમસ છે। હવે સત્વ ગુણ છે શેના માટે છે, તો કે સત્વ ગુણ છે એ સુખ અને જ્ઞાન માટે છે। સુખ અને જ્ઞાનથી માણસ બંધાય છે, એ સત્વ ગુણ એમને બાંધે છે। તો રજોગુણ કોને રીતે, કેમ કે પ્રકૃતિના ગુણો તો બાંધવાવાળા જ છે, તો જેમના જે શરીર બન્યું છે અથવા જે કોઈ વસ્તુ બની છે
એમાં જો સત્વનું મહત્વ વધારે હશે, કેમ કે પ્રકૃતિ એટલે શું, તો કે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા 33.33% લઈએ આપણે, માની લ્યો કે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા, એમાંથી મહત બન્યું, અહંકાર બન્યું, પછી મન બન્યું, 10 ઇન્દ્રિયો બની, 5 તન્માત્રાઓ બન્યા અને 5 મહાભૂતો. તો એમાં વત્તા ઓછા પ્રમાણે આ ત્રણેય ગુણો તો આવ્યા જ હશે, સત્વ, રજસ અને તમસ. હવે જો કોઈ વ્યક્તિનું શરીર જે બન્યું છે, માની લ્યો કે એમાં સત્વ ગુણ વધારે છે, તો એ વ્યક્તિ કેવો હશે, તો એ સુખ અને જ્ઞાનથી એ સત્વ ગુણ છે એ વ્યક્તિને બાંધશે. માની લો કોઈની અંદર રજોગુણ વધારે હશે, તો એમની અંદર કર્મની આસક્તિ હશે, કેમ કે રજોગુણી વ્યક્તિ સતત કર્મશીલ રહે છે. માની લો કોઈ વ્યક્તિ તમોગુણી હશે, તો આળસ છે અને સુખની ઈચ્છાથી આળસ છે, ભોગ છે, ભોગવિલાસ છે, આ બધી બાબતોથી એ બંધાયેલો છે. હવે બીજું કે ઘણા લોકો કેવા છે, આપણે આમની પહેલાં વાત કરી હતી કે ભાઈ એક વખત મોટું જો સરોવરથી ચારે બાજુથી ભરેલું સરોવર મળી જાય તો એમને કોઈ ખાબોચિયાની કિંમત નથી રહેતી. એમ વેદોની અંદર બતાવેલા ફળ જે બતાવ્યા છે જે કર્મોમાં, તો એમને માટે કોઈ કિંમત નથી રહેતી. એમ છતાં અમુક લોકો શાસ્ત્રો ઉપર ખૂબ વિશ્વાસ રાખે છે. બીજું, શાસ્ત્ર વિહિત કર્મો ઉપર એમને પૂરી શ્રદ્ધા છે કે શાસ્ત્રમાં આવું કીધું છે કે આ યજ્ઞ કરો, આ તપ કરો, આ દાન કરો, આવી રીતે ઉપવાસ કરો તો આટલું ફળ તમને મળશે. અને એટલા માટે શાસ્ત્ર ઉપર પૂરી શ્રદ્ધા રાખી અને એ લોકો શું કરે છે, આસક્તિથી, કામનાઓથી એ લોકો કર્મ કરે છે. અહીંયા શું કીધું, પ્રકૃતિ ગુણેહિ સમૂઢા, એનો મતલબ શું થયો કે આ બધા જે કર્મો કરે છે એ સત્વ ગુણ, રજસ ગુણ કે તમો ગુણ, આ ત્રણમાંથી કોઈ એક જ ગુણ હશે. અને એમને કારણે શાસ્ત્રોમાં બતાવ્યા છે, શાસ્ત્રો ઉપર શ્રદ્ધા રાખીને કર્મ કરે છે, એને કારણે શું થશે, ક્યાંક ને ક્યાંક એમને બંધનરૂપ છે. જો આપણે 25 અને 26માં શ્લોકમાં ભગવાને એવા લોકો માટે કયો શબ્દ વાપર્યો હતો, તો કે શક્તાહ અવિદ્વાંસ, જે આસક્તિવાળા છે અને અવિદ્વાંસ, જે વિદ્વાન નથી તેવા, એટલે કે અજ્ઞાનીઓ છે. 26માં શ્લોકમાં ભગવાને એ જ વ્યક્તિ માટે કર્મસંગી નામ શબ્દ વાપર્યો હતો. કર્મસંગી નામ, જે કર્મની અંદર સંગત રાખે છે, એટલે કે આસક્તિ રાખે છે. અને બીજો શબ્દ વાપર્યો હતો અજ્ઞાનમ, એટલે કે જેઓ અજ્ઞાનીઓ છે એમનું વર્ણન ભગવાને 25 અને 26માં શ્લોકમાં કર્યું. હવે ત્યાં શું કર્યું હતું, ભગવાને એવા લોકોને અજ્ઞાની કીધા હતા. કેવા લોકોને, કે જેઓ શાસ્ત્ર ઉપર ભરોસો રાખે છે અને જેઓ શાસ્ત્રમાં વિહિત કર્મો કરે છે, દાન છે, પુણ્ય છે, ટૂંકમાં સારા જે કર્મો શાસ્ત્રોએ કીધા છે, તો એ શું થશે, એ સુખ આપનારા છે. પણ એ ક્યારે સુખ આપનારા તમે માને છે, કે પ્રકૃતે ગુણેહિ સમૂઢા, પ્રકૃતિના ગુણથી મોહિત થઈ. જો મોહિત થઈને કામ કરશો તો શું થશે, તો ભગવાન કહે છે ગુણ કર્મસુ સંજતે, ગુણોના અને કર્મોના. જો આગળના શ્લોકમાં આવ્યું હતું ગુણના વિભાગના અને કર્મના વિભાગના, અહીંયા કીધું ગુણ કર્મ શું, ગુણ કર્મમાં સંજતે એટલે મોહિત થાય છે. જે લોકો આ પ્રકૃતિના ગુણોને નથી સમજી શકતા અને શાસ્ત્ર ઉપર પૂરી શ્રદ્ધા રાખી અને શાસ્ત્ર વિહિત કર્મો કરવામાં જે આસક્તિ રાખી અને કાર્યો કરે છે, ભગવાને એમને અજ્ઞાની તો કીધા જ છે, પણ એ લોકો ગુણ કર્મસુ સજ્જનતે, એટલે કે ગુણ અને કર્મમાં આસક્ત થઈ જાય છે. હવે પછી બીજી લીટીમાં ભગવાન શું કહે છે, કે તાન અકૃત્સ્નવિદઃ, તાન એટલે તે, પછીનો શબ્દ વાપરો મંદાન, તાન અકૃત્સ્નવિદ મંદાન. તાન એટલે એવા અથવા તેઓ કેવા છે, અકૃત્સ્નવિદ એટલે સંપૂર્ણપણે ન સમજનારા અથવા સંપૂર્ણપણે ન જાણનારા. બીજો શબ્દ વાપરો મંદાન એટલે મંદ બુદ્ધિના. હવે અજ્ઞાની લોકો છે એ શુભ કર્મો કરે છે, પણ શેના માટે શુભ કર્મ કરે છે? દાખલા તરીકે દાન કરે છે, કોઈ બીજું પુણ્યનું કામ કરે છે, કાં તો એમની પાછળ એમને કોઈ નામના માટે મોહ હશે, એનું નામ મોટું કરવા માટે, ક્યાંક કોઈ તકતી લગાડવા માટે દાન કરતા હશે, વાહ કરાવવા માટે દાન કરતા હશે.
અથવા તો માની લ્યો કે કોઈ બીજા મોટા મોટા કામ શુભ કર્મો કરે છે, તો છે કોના માટે? તો કે સુખ માટે, અથવા તો કોના માટે છે? તો કે સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે. હવે આ બંને વસ્તુ કેવી છે? તો કે નાશવંત પદાર્થ માટે શુભ કર્મો કરી રહ્યા છે. શેમના માટે કરે છે? નાશવંત પદાર્થ. અને કોઈ પણ ક્રિયા જ્યારે નાશવંત પદાર્થને પ્રાપ્ત કરવા માટે થઈ રહી છે, ત્યારે ભગવાન શું કહે છે? એ ક્રિયા કેવી રીતે થાય છે? કાં તો કોઈ મમતાથી થાય છે, કાં તો પછી કોઈ કામનાથી શુભ કર્મ થાય છે. અને તેવા જે મમતા અને કામના છે ને, ખરેખર ગુણ અને કર્મ જે છે એમના તત્વને જાણતા નથી. આપણે ગુણ વિશે જોયું હતું કે પ્રકૃતિના ત્રણેય ગુણમાંથી મહત, બુદ્ધિ, અહંકાર, ઇન્દ્રિયો, આ તે બધું જન્મ્યું છે એ બીજું છે. હું અશરીરી બીજો છું, આ કામ કરે છે એ બીજા છે, તો એ બીજાનું છે એ મારું છે જ નહીં. આવું જે ગુણ અને કર્મને નથી જાણતા, એટલે ગુણને નથી જાણતા, અને એ શું કરી બેસે છે કે આ ઇન્દ્રિયો મારી છે, આ મન મારું છે, આ બુદ્ધિ મારી છે. એને કારણે એ ગુણને પોતાના સમજી લે છે, પદાર્થમય થઈ જાય છે. બીજું, આ બધાથી શું બને છે? પંચ મહાભૂતનું એક શરીર છે, અને એ શરીર જે કામ કરે છે એ કાર્યને તાદાત્મ્યને કારણે કેવા સમજી લે છે? પોતાના સમજી લે છે. એટલે ભગવાન કહે છે નથી તો આ ગુણને જાણતા, નથી તો આ કર્મને. જો એ જાણતા હોત તો શું કહી દત કે ગુણાહા ગુણે વર્તનતે, ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, એમાં મારે શું કામ વચ્ચે પડવું જોઈએ? ગુણો ગુણોનું કરી રહ્યા છે, એમાં મારું શું કામ છે? એટલે તેથી ભગવાન અકૃત્સ્નવિદ શબ્દ વાપર્યો કે તેઓ અકૃત્સ્નવિદ એટલે સાંસારિક ભોગમાં રુચિ રાખે છે, શુભ કર્મો કરે છે, પણ કામનાથી કરે છે, મમતાથી કરે છે. અને આ મમતા અને કામનાને કારણે એ શું થાય છે? ગુણ અને કર્મને સમજી નથી શકતા. અને એમને ન જાણવા વાળા, જો અકૃત્સ્નવિદ સાંસારિક ભોગોમાં એ લોકો નથી સમજી શકતા, એટલે એ શું થાય છે? ભગવાન કહે છે મંદાન, મંદ બુદ્ધિના છે. એનામાં બુદ્ધિ જ નથી કે આ સાંસારિક ભોગમાં રુચિ રાખે છે, જે સતત નાશ પામવા વાળા છે, બદલવા વાળા છે, અને આરંભ અને અંત વાળા છે. તો પછી જે લોકો ગુણ અને કર્મને સમજે છે એવા લોકો પણ સૃષ્ટિ ઉપર છે. હવે ત્યાં ભગવાને વાત કરી હતી કે ભાઈ આવા લોકો છે, એમને તમારે એમની પડતી ન થાય એ રીતે એમના કર્મનો સુધારો કરવાનો. આપણે ત્યારે સમજાવ્યું હતું કે એમના કર્મમાં ભૂલ હોય, માની લ્યો કે એ શુભ કર્મ કરે છે શાસ્ત્ર ઉપર વિશ્વાસ રાખીને, તો એને સમજાવવાના કે તમે કામ કરો છો બધું બહુ સારું કરો છો, ખરેખર તમારું કામ વખાણવા લાયક છે, પણ એમાંથી જો તમારે પરમાત્મા સુધી પહોંચવું હોય ને, તો આમાં ધીમે 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 તમારી આસક્તિને છોડી દો. એટલે ભગવાન શું કહે છે કે કૃષ્ણ વિત ન વિચાલિયત, જે લોકો ખરેખર પ્રકૃતિના ગુણોથી મોહિત નથી થતા અને જેઓ ગુણ અને કર્મને સારી રીતે સમજે છે, એવા લોકો માટે ભગવાને શબ્દ વાપર્યો કૃત્સ્નવિત. જે સારી રીતે સમજનારા છે તેવા લોકો, પેલા લોકોને શું ન કરે? ન વિચાલિયત, ચલિત ન કરે. હવે જ્ઞાની પુરુષ અજ્ઞાનીને વિચલિત ન કરવા વિશેની વાત કરે છે, કે જે ખરેખર ગુણ કર્મને જાણે છે એવો જે જ્ઞાની પુરુષ છે, કે જેમને ખબર છે કે આ મારું કર્મ કેવું છે, આસક્તિ વાળું છે કે અનાસક્તિ વાળું છે, આ મારું કર્મ વિનાશ માટે છે કે અવિનાશી માટે છે, આવું જે ગુણ અને કર્મથી જાણે છે ને, એવા લોકોને ભગવાને અહીં પહેલામાં આજ્ઞા આપી હતી કે તમે આ કર્મ કરો, બીજામાં એવું કીધું હતું કે તમે આવી રીતે કર્મ કરાવો. બરોબર? અહીંયા ભગવાને થોડીક છૂટ આપી છે કે ભાઈ તમારી જે કાર્ય કરવાની રીત છે, તમારી જે વિચારસરણી છે, એ કાર્ય કરવાની રીતથી કે વિચારસરણીથી પેલા લોકોની સ્થિતિ જે છે કે જેવો શુભ કાર્ય કરે છે, શેના માટે કરે છે? સાંસારિક સુખ માટે કરે છે. બીજું શેના માટે કરે છે? મમતાથી કરે છે, આસક્તિથી. માની લો કે લક્ષ્મી માટે થઈને એ કોઈ યજ્ઞ કરે છે, ખૂબ સારી સંપત્તિ માટે દાન પુણ્ય કરે છે,
ખૂબ સારા સુખ માટે કરે છે, સ્વર્ગમાં જવા માટે આટલી બધા દાન પુણ્ય સારા કામો આ તે બધું કરે છે. ભગવાન કહે છે ભલે એ આસક્તિ માટે કરતો હોય પણ એ શાસ્ત્રોના ભરોસે તો કરે છે, શાસ્ત્રોના ભરોસે કરે છે, શાસ્ત્ર વિહિત કાર્ય કરે છે, શાસ્ત્રમાં બતાવ્યા છે, દાન છે, તપ છે, શ્રદ્ધાપૂર્વક કરે છે. એ વાત સાચી છે કે એનું કર્મ આસક્તિ વાળું છે, મમત્વ વાળું છે, પણ છે તો સારું. અને આપણા શાસ્ત્રોએ તો સ્વીકાર્યું છે. ઋગ્વેદ તો ત્યાં સુધી કહે છે ઓમ આનો ભદ્ર ક્રતવઃ યંતુ, દરેક દિશામાંથી મને શુભ વિચાર પ્રાપ્ત થાવો. એનો અર્થ એવો થાય દરેક દિશામાંથી કોઈ પણ જગ્યાએ જ્યાં શુભ છે ને એ મને પ્રાપ્ત થાવો. અહીંયા ભગવાન કહે છે કે આ શાસ્ત્રોના વિહિત કર્મો કરે છે, સારા કર્મો કરે છે, માટે તમારાથી એ જરા પણ વિચલિત ન થવો જોઈએ. જો તમે દાખલા તરીકે એક સરળ ઉદાહરણ હું તમને આપું કે માની લો કે કોઈ જે આસક્તિવાળો વ્યક્તિ છે એ 500 રૂપિયા દાન લખાવે છે અને તરત દાન આપતી વખતે એમ કહેશે પોંચ આપો. જો એ જાહેર પ્રોગ્રામમાં હશે ને તો રાહ જોશે કે હમણાં મારું નામ બોલાશે કે ફલાણા ભાઈના 500 રૂપિયા. એ ત્યાં ઊભો છે જે જગ્યાએ એણે લખાવી છે ત્યાં. હવે કોઈ વ્યક્તિ આવી અને 5000 રૂપિયા આપે છે, લ્યો આ 5 રૂપિયા. ઓલો લખવાળો કે છે શું નામ લખું? તો કે રામ ભરોસે લખી નાખો. હવે જો એમને મોહ નથી કે પોતાના નામનું ત્યાં જાહેરાત થાય, દાન આપ્યું 5000 રૂપિયા અને કેવી રીતે લખાયું એને રામ ભરોસે 5000. આ વ્યક્તિએ શું કર્યું? 500 રૂપિયા આપી અને નામની રાહ જોઈને બેઠો છે કે હમણાં મારું નામ બોલાશે. સમજાય છે તમને? તો આ 5000 આપવા વાળાથી 500 આપ્યા એ શું થયો? વિચલિત થયો. ભલે એમણે જાહેરાત ન કરી, કદાચ એ બીજી વખત નામ બોલાવવા માટે નહીં પણ કહે. શું કામ નહીં કહે? કેમ કે આ 5000 વાળો રામ ભરોસે લખીને બેઠો છે અને આણે એનું નામ, એના પિતાનું નામ, એનું અટક, એને ગામનું નામ બધું લખાવ્યું. કાઉન્સમાં એ પણ લખાવ્યું છે કે ફલાણા, એનું ફોર્મનું નામ લખાવ્યું કે એની જે દુકાનનું નામ છે કે ભાઈ ફલાણા એવું નામ પણ લખાવ્યું છે અને રાહ જોઈને બેઠો છે. પણ એમ છતાં એણે 500 રૂપિયાનું શુભ કર્મ કર્યું છે કે નહીં, દાન કર્યું છે કે નહીં? એટલે ભગવાન કૃષ્ણએ બહુ સારી વાત કરી કે કૃષ્ણ વિત ન વિચાલયત. જે લોકો સારી રીતે સમજે છે એમણે આવા લોકોને અકૃષ્ણવિદ, જે નથી સમજતા, શું નથી સમજતા? કે આ જે છે એ આસક્તિવાળું કર્મ છે એવું નથી સમજતા. એમને લોકોને સમજવાવાળા લોકો વિચલિત ન કરે, કેમ કે આ મંદ બુદ્ધિના છે. આમની પાસે બુદ્ધિ નિર્ણય નથી કરી શકતી, એનામાં વિવેક નથી રહ્યો કે આ મમત્વવાળું આમનાથી સુખ પ્રાપ્ત થશે અને એ નાશવંત સુખ છે ને તો એ મને છેલ્લે તો દુઃખ આપશે. બીજું, અજ્ઞાની લોકો સ્વર્ગ પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરે છે, શુભ કર્મો કરે છે. ચાલો, સ્વર્ગ પ્રાપ્તિ કોને થવાની છે? એમનું સ્થૂળ શરીર તો અહીંયા પડ્યું રહેવાનું છે. સ્વર્ગ સુધી કોણ જવાનું છે? એનું સૂક્ષ્મ શરીર જવાનું છે. આપણે માનીએ છીએ ત્યાં સુધી સૂક્ષ્મ શરીર જશે. માટે ભગવાન કહે છે અહીંયા જે કાંઈ થયું રહે છે સ્વર્ગ પ્રાપ્તિ કરવા માટે એ આજીવન શુભ કર્મો કરે છે. જો બધા જ લોકો શુભ કર્મ કરવાનું ચાલુ કરી દે, ભલે ને એ પછી એમને સ્વર્ગ પ્રાપ્તિ માટે અહીંયા વૃક્ષ વાવતો હોય, પણ એમનાથી સમાજમાં તો ફેર પડશે કે નહીં? માટે આવા વ્યક્તિઓને વિચલિત કરી અને કર્મનો ત્યાગ નહીં કરાવવાનો. માત્ર શું કરવાનું છે? કર્મમાંથી આસક્તિ છોડવા વિશે સમજાવવાનું છે. શું કામ આવું કરવાનું છે? કેમ કે અકૃષ્ણવિદ તે બરોબર સમજતા નથી, સંપૂર્ણપણે જાણતા નથી. એ સંપૂર્ણપણે કોને નથી જાણતા? ગુણ અને કર્મને નથી જાણતા. તો તારે ગુણ કર્મને સંપૂર્ણપણે તું જાણે છે તો તારે એ સમજાવવું જોઈએ. એમના શુભ કર્મો કરવા માટે વિચલિત ન કરવા જોઈએ. જો એ કરવાના બંધ કરી દેશે તો સરવાળે સમાજને નુકસાન છે. ભગવાન બહુ સરસ વાત કરીએ કે તારા વર્તનથી, તારા ઈશારાથી કે તારા કોઈ કર્મોથી સામેવાળો કોઈ વ્યક્તિ શુભ કર્મ ન છોડી દે, એ વિચલિત ન થાય, સકામ ભાવ છોડાવો, એનાની અંદર સકામ ભાવ છોડાવો પણ કર્મ ન છોડાવો.
કેમ કે કર્મ તો કરવું જોઈએ. એટલે ભગવાન કૃષ્ણે અર્જુનને પણ કીધું તું કોઈ પણ રીતે તારું કર્મ ન છોડી શકે. એમની અંદર રહેલા તારી ભાવનાઓને તારે બદલવી જોઈએ. આમ બહુ સરસ મજાનો શ્લોક 29મો કે પ્રકૃતિ ગુણ સમૂઢાઃ સજન્તે ગુણ કર્મશુ તાન અકૃત્સ્ન વિદ મંદાન કૃષ્ણવિત ન વિચાલયત. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.